હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો ઈશ્વર જો સવારમાં નાસ્તો કરવા બેસી ગયો. કાલ રાતની બ્રેડ પડી હતી, એને ચીઝ ભાવ્યું નહોતું એટલે હું અત્યારે અમૂલનું ચીઝ લઈ આવી. બસ જો નાસ્તો કરે છે અને મારે કઈ નાસ્તો કરવાનો નથી. એને હું ચીઝ પાછું આપવા ગઈ ને તો કે હું ડેરી પ્રોડક્ટ પાછી નથી લેતા. તો આજ સવારે છે ને હું ઓફિસે જતો હતો ને તો યોગિતાએ મને એવું કીધું હતું કે મારા માટે કાંઈક લઈને આવજે આજે. એટલે છે ને હું એના માટે છે ને કાંઈક લઈને આવ્યો, પણ એવી વસ્તુ લાવ્યો છું ને એ જોઈને એને છે ને હદ છે નહીં. એને ખબર નથી હું લાવ્યો છું ને. જો ખોલે છે બેગ, એટલે હમણાં કાંઈક નીકળશે અંદર. આ શું છે? એ શું છે? હજી કાંઈક હશે. એ તો ગિફ્ટ જ છે પણ હજી કાંઈક નીકળશે. ડાર્ક ચોકલેટ મને તો બોનવિલા ભાવે. પણ ઈ ક્યાંની ચોકલેટ લાવ્યો ઈ તને પેલા ખબર છે તને? વિદેશી સ્વિટ્ઝરલેન્ડ ની ચોકલેટ છે. સ્વિટ્ઝરલેન્ડ. વાહ, થેન્ક યુ. હું તો મજાક કરતી હતી, કઈ સાચું નથી કહેતી. આ શું? ઈ ખાખરા છે. જો આ ચોકલેટ લાવ્યો છે. હજી તો આનો ભાવ એને હજી ખબર નથી. આની પ્રાઇસ સાંભળશે ને તો ઈ એને ચોકલેટ છે ને ઈ 2 વર્ષ લગી ખાશે. 7 રૂપિયા લઈ ખાશે. કેટલાના 7 રૂપિયા લઈ? એમાં હવે કાંઈ નથી. હવે ખોલમાં આટલો જ હોય. પછી એક દી 7 રૂપિયાની બાજુમાં જો લખ્યું છે પર ગ્રામ. તો આ કેટલા ગ્રામ છે? એમાં લખ્યું છે જો 100 ગ્રામ. એટલે કેટલાની થઈ ઈ તો ગણ નથી ગણવું. તો પેલા લાવવાનું કહેવાય નહીં ને. આટલી બધી હું તો મજાક કરતી હતી. ઈ આટલી ચોકલેટ 750 રૂપિયાની છે. કોઈ જોશે ને તોય ગાંડું કરશે. પણ આપણને ડિસ્કાઉન્ટમાં મળી છે. ઈ તમને વિડીયોમાં ન કહેવા અગર પછી બહાર પડી જાય. ઠીક, તારો ઓલો પાર્ટનર છે, એનો ફોરેનર ચોકલેટ નો શોરૂમ છે, ત્યાંથી લઈ આવ્યો. હા, ત્યાં સેટઅપ કરવા ગયો હતો ને. સરસ. એટલે મેં એને એવું કીધું કે તારા સ્ટોરમાં હારામાં હારી ચોકલેટ હોય ને યાર. મારી ઘરવાળી માટે. આ શું? ઈ એના તરફથી મને ગિફ્ટ આપી છે. ખાખરા છે. ઈ લોકો નવા ખાખરા બનાવે છે ને મને કે તમે ટેસ્ટ કરજો. લાવ કાઢીએ કેવા છે. મને આમ હક ન થાય જ્યાં સુધી આમ જોઈ લઉં ને ત્યાં લગી. કાતર વાતર લઈને તોડ તો તૂટશે. હું તો મજાક લઈ છું. રોજે કહીશ હવે. તો તું રોજ લઈ કઈ હું રોજ ન લાવું ને. હું ગાંડો થોડો છું. તો ઘણા ટાઈમ થી તને કઈ સરપ્રાઈઝ નહોતી આપી ને તમે કે લાવ. મને આઈપીઓ નું કઈ કહેતા હતા? ઈ તો આઈપીઓ નું કાઈ નહીં. ઈ તો ભરાઈ ગયો આઈપીઓ. જીરા ઈ ફ્રી માં આપેલા છો. એના પૈસા નથી લીધા. થેન્ક યુ. મસ્ત ચોકલેટ માટે. ઈશ્વરને ખબર જ છે મને ડાર્ક ચોકલેટ વધારે ભાવે, એટલે ડાર્ક ચોકલેટ જ લઈ. 80% ડાર્ક આપતો હતો પણ મને કે ઇન્ડિયન કરતા ઈ કે ત્યાંની 80% ઈ કે ડબલ ડાર્ક થઈ જાય. એટલે ઈ કે તમે 52% ડાર્ક લઈ. મેં તો કેવી ડાર્ક ચોકલેટ ખાધેલી. અમે કોલેજમાં હતા ને ત્યારે રસાઘી લઈને આવતી. ઈ ફોરેન થી જ મંગાવતી. તો ઈ છે ને આપણે દવા પીએ ને, દવા એના કરતા કડવી હોય. હા, તો ઈ એમ જ કહેતો હતો કે એટલી બધી કડવી હશે દવા થી. એને કહેતા આ લઈ જાઓ. સ્કિન માટે ડાર્ક ચોકલેટ સારી. આ અહીંયા લખેલું જ છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ ગયો તો સ્પેશિયલ ચોકલેટ લેવા. બોલો. હા, તો કાલના આ હેડિંગમાં તો એમ રાખી દેજે કે સ્પેશિયલ સ્વિટ્ઝરલેન્ડ યોગિતા માટે ચોકલેટ લેવા. એવું રાખી. સવારે ફ્લાઇટમાં ગયો તો પછી અત્યારે પાછો ફ્લાઇટમાં બેસીને વી આવ્યો. બસ હવે બેગમાં કાંઈ નથી. પણ હવે તોડી નાખશે બેગ મારું. હું કાલે જોતી હતી કે બીજું કઈ તું કદાચ ભૂલી નથી ગયા ને ટિફિન કાંઈ ભૂલો નહીં. ટિફિન કેવું કાંઈ ભૂલી નથી. સારું, ચલો તો રસોઈ બનાવશો હવે. બનાવો રસોઈ. ટેસ્ટ કરવી છે? રાત્રે કરશું. એ તારા વરસ દી સાચવીશ ને તું. જો કેવી આમ અંદર છે આ ટાઈપ. ચાંદીની. આપણે રોજ છે ને આટલો અમે બે રોજ આટલું બટકો કાઢશું ને એમાંથી બે ખાશું. એટલે ચોકલેટ જાજો ટાઈમ હાલે.
15 દી તો હાલશે નહીં હાલે 15 દિવસ તું રાત્રે બેઠો હશ ને તો આખી લઈને બીજા લાવ્યો મારે નાખી. હું ડાર્ક નથી ખાતો, ખોટું બોલીશ. કેવી લાગી? બહુ મસ્ત છે એને એકવાર ખાવા જેવી છે. કોઈને લેવું હોય તો કહેજો, એડ્રેસ અમે આપશું. હા, એડ્રેસ આપશું તમને, કમેન્ટ કરજો. સુપર માર્કેટમાં આવ્યો છે વસ્તુ લેવા માટે. કા મિની મોલ છે, મિની મોલ. આજે લાવ્યા 700 રૂપિયાની મૂકી દે. ક્યાં 700 રૂપિયા લીધા? આપણે આજે 700 રૂપિયા નો લાવ્યા. યોગિતા બનાવવા મળી છે રસોઈ. આટો મારતા હોઉં હું રસોઈ બનાવે છે આજે. હું બનાવે છે આજે રસોઈમાં? આજે રવાની ઈડલી. રવામાં નાખી ડુંગળી, લીલા મરચા, કેપ્સિકમ, કોથમીર અને રાઈનો અને મીઠા લીમડાનો વઘાર કરીને નાખ્યો. બસ બીજું કાંઈ નથી. મીઠું નાખ્યું, સાદું ને સિમ્પલ. રાત્રે જો કે આપણે આવું હલકું ફૂલકું જ જમીએ છીએ. કોથમરી નાખી છે. વેજીટેબલ ઇડલી બનાવે. વેજીટેબલ ઇડલી આમાં ફણસી ને બધું હોય, પણ ઈશ્વરને નથી ભાવતી બહુ ફણસી, એટલે નાખ્યું કેપ્સિકમ ને એવું બધું. અને બસ બીજું કંઈ યુઝ કર્યો નથી. તો ઈશ્વર ઓફિસથી આવ્યો, એને બહુ ભૂખ લાગી હતી. ચાલ ફટાફટ ઇન્સ્ટન્ટ થઈને એવું કરી નાખો. એટલે ઇડલી મેં ઢોકળી જોવામાં તો સરસ લાગે છે. કરી દો બંધ. હો કરી દો બંધ. પેલું મરચી પાવડર ના આમાં ન હોય તો ઢોકળામાં હોય. ચટણી બનાવજો આની યાર. હા, ચટણી બનાવું ને. બપોરે મગ ભાત કર્યા હતા તો એના ભાતે પડ્યા તો એ વઘારી નાખો. એટલે હા, કરવા મને ભૂખ લાગી. શિયાળામાં બહુ ભૂખ લાગે. હા, હાલો કરી જ નાખો. જમવાનું રેડી થઈ ગયું. લાવ બાસ્કેટ ક્યાં મૂકી આવ્યો? ઈડલી, મસાલા અને પુલાવ. બપોરના ભાત પડ્યા હતા તો વઘારી નાખ્યા. ચટણી, છાશ લેવાના વાટકા હું ભૂલી ગઈ. લેતી આવું છાશના વાટકા. હલો હલો. હમણાં જેઠાલાલ શરૂ થઈ જશે આના. પેલા શરૂ કરે ને એટલે સીધા જેઠાલાલ જ. સારું, ચલો જમી લઈએ.